હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ઉનાળાની સિઝન આવી ગઈ છે ને માર્કેટમાં ગુંદા પણ સારા આવવા માંડ્યા છે. તો આજે આપણે બનાવીશું ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું, જે તમે 4 થી 5 દિવસ માટે રાખી શકો છો અને ફ્રીજમાં તમે 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. જે બનાવવું ખૂબ જ સહેલું છે ને ઝડપથી બની જાય છે. તો ચાલો આપણે ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનું ચાલુ કરીશું. અહીં મેં 250 ગ્રામ ગુંદા લઈ લીધા છે, જેને મેં ધોઈને લૂછીને કોરા કરી લીધા છે. તો હવે આપણે આ ગુંદામાંથી ફળિયા કાઢીશું. આ રીતના ડીટીઆઈ કાઢી લેવાના છે. આ રીતે અને આ રીતે મેં અહીં મીઠું અને થોડું હળદર નાખેલી છે. થોડી અંદરથી કાઢી લેવાનું છે આપણે. મેં ટીશ્યુ પેપર ઉપર રાખ્યું છે. ગુંદાની ચીકાશ હોય છે એટલે ડાયરેક્ટ આપણે ડસ્ટબિનમાં નાખી શકીએ. ત્યારબાદ આ જે હળદર અને મીઠું મિક્સ કરેલું છે એ અંદર એની આંગળી ફેરવવાની છે આ રીતે, જેથી એની ચીકાશ બધી નીકળી જશે. જોઈ શકો છો તમે, આ રીતના ચીકણો ભાગ હોય એ નીકળી જશે. હળદર મીઠાવાળી આંગળી ફેરવશું ને એટલે આ રીતે 1-2 ગુંદા તોડી અને કરતું જવાનું છે. બધા ગુંદા હારે નથી કરી લેવાના, નહીતર રાખશું એમ કાળા થતા જશે ગુંદા. એટલે 1-2 ગુંદા કે એક એવી રીતે ઠળિયો કાઢતો જવાનું અને આ મીઠા હળદરનું આંગળી ફેરવતું જવાનું અને ચીકાશ કાઢી લેવાની. આ રીતે આપણે બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લઈશું. આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે અને મીઠાથી બધી ચીકાશ દૂર કરી દીધી છે. અને હવે અથાણું બનાવવા માટે આપણે રાઈના કુરિયા લઈ લીધેલા છે, જે 50 ગ્રામ જેટલા છે. એને અધકચરા મિક્સરમાં ક્રશ કરી લીધા છે. આ મેથીના કુરિયા છે, 2 ચમચી નિમક લેવાનું છે અને 1 ચમચી વરિયાળી છે, જેને મેં અધકચરી પીસી લીધી છે. આ હિંગ છે, હળદર લેવાની છે અને કાશ્મીરી લાલ મરચું આપણે લેવાનું છે, જેનાથી અથાણાનો કલર સારો આવશે. અને આ કાચી કેરી લઈ લીધી છે, વજનમાં 150 ગ્રામ જેટલી હશે, જેનું આપણે છીણ બનાવીશું. કેરીને આ રીતે છીણી લેવાની, છાલ કાઢી પછી એનું ખમણ બનાવી લેશું આપણે. મસાલામાં આ ખમણને આપણે પછી એડ કરવાનું છે. આ રીતના કોઈ પણ ખમણી આવે છે એ લઈ લેવાની છે. હવે આપણે ખમણ બનાવીશું. આ રીતે ખમણ બનાવી લેશું આપણે. હવે ગોટલા હોતી કરવાની. હા, એ બધી બાજુથી આમ કરતા જશું ને એટલે ગોટલું વચ્ચે થઈ જશે. જોઈ શકો છો આપણે કેરીનું ખમણ કરી લીધું છે. હવે એમાં થોડું મીઠું નાખી અને મિક્સ કરી લેશું અને 5 મિનિટ રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે આ અથાણામાં નાખવાનું તેલ ગરમ કરી લેશું. મેં 1 વાટકી જેટલું તેલ લીધેલું છે, એને ધુવાણા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે અને પછી ઠંડુ કરીને આપણે અથાણામાં નાખવાનું છે. મેં અહીં સિંગ તેલ લીધેલું છે, તમે રાઈનું તેલ પણ લઈ શકો છો. અથાણામાં એ 2 તેલનો ઉપયોગ વધારે થતો હોય છે. એકદમ સરસ ગરમ કરી લેવાનું છે આપણે. ગુંદાના ભરવા માટે આપણે મસાલો બનાવીશું, જેથી પહેલાં રાઈના કોરિયા આપણે જે લીધા હતા એ લઈ લઈશું, જે આ રીતે રાખી દઈશું આપણે. ત્યારબાદ મેથીના કોરિયા લેશું, વચ્ચે આપણે હિંગ નાખીશું, જે આપણે 1 ચમચી જેટલી નાખીશું. હિંગનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે અથાણામાં. ત્યારબાદ નિમક નાખીશું. નિમક તમારે વધારે નાખવું, જે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, જેથી અથાણું બગડતું નથી.
હવે આપણે જ્યાં તેલ ગરમ કર્યું હતું અને થોડુંક ઠંડુ થઈ જાય એ આપણે આમાં નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે 2 મિનિટ માટે ઢાંકી દેશું, જેથી એની સ્મેલ મસાલામાં જ રહેશે. હિંગની બધી મસ્ત થઈ જશે. ત્યાં સુધીમાં આપણે જે આ કેરીનું ખમણ કર્યું હતું એમાંથી આપણે પાણી કાઢી લેશું. આ રીતે ચોરી બધું પાણી આપણે કાઢી લેવાનું છે. ત્યારબાદ આપણે મસાલામાં એને એડ કરવાનું છે. પાણી કાઢવું ખૂબ જરૂરી છે, જેથી અથાણું તમારું આ ગુંદાની ઢીલું નહીં પડી જાય અને બગડશે નહીં. પાણી કાઢી નાખવું. દબાવીને જેટલું નીકળે બધું પાણી કાઢી નાખવું. બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે આમાં હળદર નાખીશું. અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે. 1 ચમચી જેટલું વરિયાળી જે અધકચરી ક્રશ કરેલી છે એ નાખીશું. અને કાશ્મીરી લાલ મરચું નાખીશું. એનાથી કલર સરસ આવશે અથાણાનો અને બહુ તીખું પણ નહીં થાય. જે તમારી તીખાશ પ્રમાણે તમે નાખી શકો છો. અહીં મેં 3 ચમચી જેટલું નાખેલું છે. અને હવે આ બધું આપણે મિક્સ કરીશું. આ રીતે મસાલો મિક્સ કરી ત્યારબાદ જે આપણે કેરીનું છીણ કરેલું હતું ને એ નાખીશું. બધું સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે આ મસાલો ગુંદામાં ભરીશું. આપણે મસાલો સારી રીતે આ મિક્સ કરી લીધો છે. તો હવે આપણે ગુંદા ભરીશું. તે ગુંદામાં બધો મસાલો ભરવાનો છે. તમારે ગુંદા ભરવા ન હોય તો ગુંદાના 2 ભાગ કરી અને ડાયરેક્ટ આ મસાલો એડ કરીને મિક્સ પણ કરી શકો છો. હું અહીં ગુંદાને ભરીને રાખીશ. આ રીતે બધા ગુંદા આપણે ભરી લેવાના છે. ગુંદા બધા ભરી લીધા છે. થોડોક મસાલો વધ્યો છે જે આપણે પછી બરણીમાં ભરશું ત્યારે ઉપરથી એ એડ કરીશું. હવે આ ગુંદાને 3 થી 4 કલાક માટે ઢાંકીને આમને રાખીશું, જેથી ગુંદામાં બધો મસાલો ચડી જાય અને સરસ ટેસ્ટ આવી જાય. ત્યારબાદ આપણે એને કાચની બરણીમાં સ્ટોર કરીશું. તો હવે આપણે આ ગુંદાને છે ને કાચની બરણીમાં ભરવાના છે. મસાલો સરસ ચડી ગયો હશે તો આ રીતના કાચની બરણી લેવાની છે, જે એકદમ ચોખ્ખી હોવી જોઈએ. એમાં આપણે આ ગુંદા નાખીશું. વચ્ચે જે આપણે આ થોડોક મસાલો વધ્યો હતો એ પણ એડ કરી દઈશું. આ રીતના બધા જ ગુંદા આમાં ભરી દેવાના છે બરણીમાં. અને આ રીતે બધા જ ગુંદા આપણે આમાં ભરી દઈશું. જે દબાવતું જવાનું છે. ત્યારબાદ આપણે આમાં જે તેલ એકદમ ગરમ કરી અને સાવ ઠંડુ કરવાનું છે એ તેલ આપણે ઉપરથી આમાં એડ કરીશું, જેથી અથાણું આપણું બગડશે નહીં. તમે જોઈ શકો છો આટલું ઉપર તેલ આવે એટલું આપણે એમાં એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે આ ગુંદાનો મસાલો જો આમ જાતે ન બનાવો હોય તો તૈયાર જે પેકેટ આવે છે એ મસાલો લઈને પણ તમે કરી શકો છો. આ રીતે ગુંદાને આપણે ફીટ બંધ કરી દઈશું અને સ્ટોર કરીશું. આ ગુંદાનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.